રામનગરી અયોધ્યામાં પ્રભુના સ્વાગતની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે। લગભગ તમામ કામ પૂરા થઈ ચૂક્યા છે। 22 જાન્યુઆરીએ હિન્દુઓના આરાધ્ય પ્રભુ રામ પોતાના ભવ્ય મહેલમાં વિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર દેશમાં તેને લઈને ભારે ઉત્સાહ છે। રામ મંદિરને લઈ દરેક લોકો પોતાનાથી બનતી સેવા કરી રહ્યા છે। લોકોનું માનવું છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દરેક લોકો તો પહોંચી શકવાના નથી, પરંતુ જ્યાં છે ત્યાં જ રહીને સેવા કરીશું। ત્યારે મહેસાણાના પાંચોડ ગામના લોકોએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અબોલ જીવોની સેવાનો નિર્ધાર કર્યો। ગામના લોકોએ ભેગા મળીને 1111 કિલો લાડુ બનાવી રહ્યા છે। આ લાડુ અબોલ જીવોને ખવડાવવામાં આવશે। પોતાના ગામમાં જ નહીં, આસપાસના ગામના અબોલ જીવો માટે પણ આ લાડુ વહેંચવામાં આવશે। રામ પોતે અહીંયા આવવાના હોય ને એટલો બધો ઉત્સાહ કેવળ અયોધ્યાની અંદર નહીં પણ આખા ભારત દેશની અંદર ગામે ગામની અંદર એટલો બધો ઉત્સાહ કે દરેક ગામની અંદર લોકો પશુ પક્ષીઓ માટે તેમજ કૂતરાઓ માટે, ગાયો માટે ઘાસચારો, કૂતરાઓ માટે લાડુ બનાવે છે અને તમામને પૂરા પાડે છે। આ પાંચોડ ગામની અંદર ગામ લોકો એ એકઠા મળીને સ્ત્રીઓ, બહેનો, ભાઈઓ, પુરુષો, વડીલો તમામ લોકો ભેગા મળીને 1111 કિલોના લાડુ બનાવવાનો નિર્ણય કરે છે અને એ લાડુ આ આજુબાજુના ગામની અંદર પણ પહોંચાડવામાં આવશે, વગડાની અંદર પણ પહોંચાડવામાં આવશે અને ગામમાં રહેલા તમામ કૂતરાઓને પણ પહોંચાડવામાં આવશે। કોઈ પણ પશુ પક્ષી કે પ્રાણી આ ઉત્સવની અંદર ભૂખ્યું ના રહેવું જોઈએ, કારણ કે આ જ રામનો ઉદ્દેશ્ય છે। સૌ કોઈ આ સેવા માટે જ જોતરાયા છે। મહિલાઓ પણ આ ભગીરથ કાર્યમાં શ્રમદાન કરી પ્રભુ શ્રી રામની ભક્તિમાં લીન થઈ ગઈ છે। સરસ મજાનું અમારું ગામ છે પાંચોડ ગામ, એ ધર્મપ્રેમી ગામ છે અને ભાઈઓ તથા બહેનો અયોધ્યાની અંદર 22 જાન્યુઆરી મહિનો છે ને, એમાં અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા છે ને, એ નિમિત્તે કૂતરા માટે લાડુનું આયોજન કરેલું છે। તો એમ કે સવારથી તે સાંજ સુધી બધા લાડુ બનાવવા માટે ભેગા થયા છે। સવારથી જ બહેનોનો એટલો જ ઉત્સાહ હતો કે બપોરે જમવાનું પણ યાદ આવતું નહોતું અને અત્યારે સાંજ પડી ઘેરે તો પણ જવાની ઈચ્છા થાય એવું નહોતું। લાડુ અમે 1111 કિલોના લાડુ બનાવેલા છે। પ્રાણ પ્રતિષ્ઠાના દિવસને ખાસ બનાવવા માટે સૌ રામ ભક્તો સેવાકીય કાર્ય કરી રહ્યા છે। ત્યારે આ ગામના લોકો અબોલ જીવોની સેવા કરી રામ નામની સાચી ભાવનાને ચરિતાર્થ કરી રહ્યા છે। રામનગરી અયોધ્યામાં પ્રભુના સ્વાગતની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે। લગભગ તમામ કામ પૂરા થઈ ચૂક્યા છે। 22 જાન્યુઆરીએ હિન્દુઓના આરાધ્ય પ્રભુ રામ પોતાના ભવ્ય મહેલમાં વિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર દેશમાં તેને લઈને ભારે ઉત્સાહ છે। રામ મંદિરને લઈ દરેક લોકો પોતાનાથી બનતી સેવા કરી રહ્યા છે। લોકોનું માનવું છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દરેક લોકો તો પહોંચી શકવાના નથી, પરંતુ જ્યાં છે ત્યાં જ રહીને સેવા કરીશું। ત્યારે મહેસાણાના પાંચોડ ગામના લોકોએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અબોલ જીવોની સેવાનો નિર્ધાર કર્યો। ગામના લોકોએ ભેગા મળીને 1111 કિલો લાડુ બનાવી રહ્યા છે। આ લાડુ અબોલ જીવોને ખવડાવવામાં આવશે। પોતાના ગામમાં જ નહીં, આસપાસના ગામના અબોલ જીવો માટે પણ આ લાડુ વહેંચવામાં આવશે। રામ પોતે અહીંયા આવવાના હોય ને એટલો બધો ઉત્સાહ કેવળ અયોધ્યાની અંદર નહીં પણ આખા ભારત દેશની અંદર ગામે ગામની અંદર એટલો બધો ઉત્સાહ કે દરેક ગામની અંદર લોકો પશુ પક્ષીઓ માટે તેમજ કૂતરાઓ માટે, ગાયો માટે ઘાસચારો, કૂતરાઓ માટે લાડુ બનાવે છે અને તમામને પૂરા પાડે છે। આ પાંચોડ ગામની અંદર ગામ લોકો એ એકઠા મળીને સ્ત્રીઓ, બહેનો, ભાઈઓ, પુરુષો, વડીલો તમામ લોકો ભેગા મળીને 1111 કિલોના લાડુ બનાવવાનો નિર્ણય કરે છે અને એ લાડુ આ આજુબાજુના ગામની અંદર પણ પહોંચાડવામાં આવશે, વગડાની અંદર પણ પહોંચાડવામાં આવશે અને ગામમાં રહેલા તમામ કૂતરાઓને પણ પહોંચાડવામાં આવશે। કોઈ પણ પશુ પક્ષી કે પ્રાણી આ ઉત્સવની અંદર ભૂખ્યું ના રહેવું જોઈએ, કારણ કે આ જ રામનો ઉદ્દેશ્ય છે। સૌ કોઈ આ સેવા માટે જ જોતરાયા છે। મહિલાઓ પણ આ ભગીરથ કાર્યમાં શ્રમદાન કરી પ્રભુ શ્રી રામની ભક્તિમાં લીન થઈ ગઈ છે। સરસ મજાનું અમારું ગામ છે પાંચોડ ગામ, એ ધર્મપ્રેમી ગામ છે અને ભાઈઓ તથા બહેનો અયોધ્યાની અંદર 22 જાન્યુઆરી મહિનો છે ને, એમાં અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા છે ને, એ નિમિત્તે કૂતરા માટે લાડુનું આયોજન કરેલું છે। તો એમ કે સવારથી તે સાંજ સુધી બધા લાડુ બનાવવા માટે ભેગા થયા છે। સવારથી જ બહેનોનો એટલો જ ઉત્સાહ હતો કે બપોરે જમવાનું પણ યાદ આવતું નહોતું અને અત્યારે સાંજ પડી ઘેરે તો પણ જવાની ઈચ્છા થાય એવું નહોતું। લાડુ અમે 1111 કિલોના લાડુ બનાવેલા છે।
પ્રાણ પ્રતિષ્ઠાના દિવસને ખાસ બનાવવા માટે સૌ રામ ભક્તો સેવાકીય કાર્ય કરી રહ્યા છે, ત્યારે આ ગામના લોકો અબોલ જીવોની સેવા કરી રામ નામની સાચી ભાવનાને ચરિતાર્થ કરી રહ્યા છે.